નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, પરીક્ષા દિવાળીની નજીક આવી રહી છે અને આપણે સામાજિક વિજ્ઞાનમાં એક સરસ મજાનો આજે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. ધોરણ 9 પાઠ નંબર 13. અને આ પાઠ છે એ ભૂગોળનો બેઝ છે. એ પછી 10મું ધોરણ હોય કે 9મું ધોરણ, મિત્રો આખો પાઠ છે એ ધોરણ 10 માટે એકદમ ઉપયોગી છે. તો ભારતનું ભૂપૃષ્ઠ અને ભૌગોલિક રચનાનો પહેલો ભાગ છે જે પાઠ નંબર 13 તે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચાલો મારી સાથે એક નોટ પેન સાથે રાખો અને પાઠ્યપુસ્તક તમારી સાથે રાખવાનું છે. આ પાઠ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થીઓને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો એ આવડી જાય એની જવાબદારી મારી. ચાલો શરૂ કરીએ પાઠ નંબર 13. ચાલો આપણે શરૂ કરીએ. સૌથી જ પહેલો ટોપિક છે ભારતનું આગવું સ્થાન. ભારત, જેને જંબુદ્વીપ કહેવામાં આવે છે, જેને આર્યવ્રત કહેવામાં આવે છે, ભારત વર્ષ, અને અંગ્રેજોએ જેને નામ આપેલું છે ઇન્ડિયા. તો એ ભારત વિશ્વનો સૌથી મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહી ધરાવતો દેશ, બરોબર, જેને શું કહેવાય અંગ્રેજીમાં? ડેમોક્રેસી. ઓકે, તો વિશ્વની સૌથી મોટી લોકશાહી કઈ? ભારત. સૌથી જૂની લોકશાહી? અમેરિકા. જો સૌથી મોટી લોકશાહી કહે ને તો એ છે ભારત, અને સૌથી જૂની અમેરિકા. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ અને સમન્વયકારી છે. પ્રાચીનતમ એટલે કે જૂની, એન્શિયન્ટ જેને કહેવામાં આવે છે. સમન્વયકારી એટલે એકમાં બીજું ભળી જાય, બીજામાં ત્રીજું ભળી જાય, અને સમન્વયકારી કહેવાય છે. ધર્મ, જાતિ, પ્રજા સૌને આવકારીને આપણી સંસ્કૃતિ બનેલી છે. વિવિધ ધર્મ, વિવિધ સંસ્કૃતિ, વિવિધ પ્રજાઓ ભેગી થઈ અને આપણી સંસ્કૃતિ બનેલી છે. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવવા છતાં પણ ભારત છે એનો વિકાસ એની ગતિ ચાલુ રાખી છે, એવું આ શરૂઆતની પ્રસ્તાવનામાં કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ભૌગોલિક સ્થાન. ભૌગોલિક સ્થાન, જીઓગ્રાફિકલ પ્લેસ શું છે આપણું? તો એ સૌથી પહેલા આપણે જોઈએ કે ઉત્તર ગોળાર્ધમાં, એશિયામાં દક્ષિણ ભાગમાં આવેલું. જો પૃથ્વીનો જે ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ કેમ ખબર પડશે? તો અહીંયા જોવો, આ પૃથ્વી. ઓકે, જો આ વચ્ચેની લાઈન છે એને ઇક્વેટર કહેવાય. શું કહેવાય? વિષુવવૃત્ત. વિષુવવૃત્તની ઉપરના ભાગમાં જે આવે એ ઉત્તર ગોળાર્ધ, અને નીચેના ભાગમાં આવે એટલે દક્ષિણ ગોળાર્ધ. ભારતનું સ્થાન અહીંયા છે, બરોબર છે. તો એ ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. અને બીજું શું લખ્યું છે? એશિયાના દક્ષિણ ભાગમાં. જો આ એશિયા ખંડ, એનો દક્ષિણ ભાગ. સમજાણું? આમાં કન્ફ્યુઝન થઈ જાય. ઘણા છોકરાઓ દક્ષિણ ગોળાર્ધ અને ઉત્તર શેમાં, તો કે એશિયામાં કરી નાખે, તો એ ધ્યાન રાખશું. નેક્સ્ટ શું છે? અક્ષાંશ કેટલા છે? 8.4 થી 37.6. જો આ ભારતનો નકશો છે, અને અક્ષાંશ અને રેખાંશ એ આગળ આવે છે. અને રેખાંશ છે 68.7 થી 97.25 પૂર્વ. ઓકે, તમને એમ થાય કે ઈસ્ટ અને વેસ્ટ શું છે? તો જો એક યાદ રાખજો, આ છે 8.7 જે આ છે, બરોબર. અક્ષાંશ એટલે ઊભી રેખા, અને રેખા આડી. આપણે કહેવાય ને કે રેખા, તીર કેવું હોય, આમ ચલાવીએ ને તીર, તો એ રેખાંશ. તો ભારતનું આ સ્થાન છે ને એ પશ્ચિમ દિશામાં અંતિમ છે, અને પૂર્વ દિશાનું અંતિમ સ્થાન. આ બેની વચ્ચે જે સ્થાન છે એને કહેવાય છે ભારતનું પૂર્વ પશ્ચિમ અંતર. ઓકે, અને સેમ ઉત્તર દક્ષિણનું અંતર છે. મિત્રો તમે બધા ગૂગલ લોકેશન બધાને મોકલતા હશો, તો એ ગૂગલ લોકેશન છે એ આ જ રીતે મોકલવામાં આવે છે. અક્ષાંશ, રેખાંશ ને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવે છે. ઓકે, તો આ પાકું કરવાનું છે. 8.4 અને ત્યાર પછી 8.4, 37.6. જો આ રીતે પણ તમે યાદ રાખી શકો. અહીંયા શું છે? 8.4, 37.6, પછી તો કે 68.7 અને 97.25. ઓકે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ થઈ ગયું. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. રેડી? કર્કવૃત્ત 23.5 ઉત્તર અક્ષાંશ. જો કર્કવૃત્ત, કેપ્રિકોન, આ વચ્ચે જે પસાર થાય છે ને, જો આ રેખા દેખાય છે, હા, એ કર્કવૃત્ત છે. શું છે? કર્કવૃત્ત. ઓકે, અને એવી જ રીતે અહીંયા દક્ષિણ ગોળાર્ધમાં જો આપણે આ રેખા અહીંયા પસાર થાય છે આમ, અને એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં અહીંયા પસાર થાય છે, એને મકર વૃત્ત કહેવામાં આવે છે. બરોબર. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે, મકર સંક્રાંતિ, ત્યારે અહીંયા સીધા કિરણો પડે, આપણે શિયાળો હોય. સમજાણું? તો એ રીતે
ઉત્તરે શું છે? હિમાલય. જો આ હિમાલય દેખાય છે, આખે આખો હિમાલય. રેડી? ઉત્તરે હિમાલય, વિશાળ મેદાન, આ બધા મેદાન જો ગંગાના મેદાન પ્રદેશ. રેડી? અને દક્ષિણમાં ત્રિકોણ, જો આ દેખાય છે, એને શું કહેવાય? ત્રિકોણાકાર દ્વીપકલ્પીય પ્રદેશ. દ્વીપકલ્પીય શું છે? આગળ આપણે આવશે. ત્યાર પછી આગળ આપણે જઈએ. ભારતનો વ્યાપ કેટલું ફેલાયેલો છે ભારત એ જોઈએ. ઉત્તરથી દક્ષિણ, લડાખથી કન્યાકુમારી. લડાખથી કન્યાકુમારી તમે ગીત જોયું હશે, કાશ્મીર તું મેં કન્યાકુમારી, યાદ રહી જાય એ રીતે. કાશ્મીરમાં લડાખ થી લઈ અને કન્યાકુમારી. ઓકે, કેટલા કિલોમીટર છે? જલ્દી જોઈ દો. પ્રશ્ન પૂછાઈ શકે, એમસીક્યુ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. ઓકે, એટલે કે આમ ઉત્તરથી દક્ષિણ. ઓકે, આ કેટલું છે? 3214. હવે પૂર્વ પશ્ચિમ કેટલું છે એ જણાવી દો મને. ચાલો, 2933 કિલોમીટર. ઓકે, ગુજરાત થી લઈ અને અરુણાચલ પ્રદેશ. જો ગુજરાત થી અરુણાચલ પ્રદેશ. રેડી? આ જોઈ લેજો, યાદ રાખી લેજો અત્યારે. માની લો આપણે અહીંથી બુલેટ લઈને સેલ્ફ મારીએ તો સીધા આમ આવીએ ને તો એ સેટ કન્યાકુમારી, બરોબર, જ્યાં વિવેકાનંદ મેમોરિયલ આવેલું છે ત્યાં સુધીનો 3214. હવે એમ થાય સર આંકડા કેમ યાદ રાખવા? જો યાદ ન રહે તો 3214 નંબર પ્લેટ કેમ હોય એ રીતે 3214 તમે યાદ રાખી શકો. 2933. પછી જો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ 30 ડિગ્રી છે. અહીંથી શરૂ કરીને અક્ષાંશ રેખાંશનો વ્યાપ કેટલો છે? 30 ડિગ્રી. ઓકે, સમયનો તફાવત. આ પૂર્વ, જો આ પૂર્વ અને પશ્ચિમ, આ ગુજરાત, આ પોરબંદર અને ત્યાં અરુણાચલ પ્રદેશ, બરોબર, એ બે વચ્ચેનો જે તફાવત છે એ કેટલો છે? 2 કલાક. અને વચ્ચે છે આ 82.30 દેખાય છે, 82.30 જેને સમય રેખા કહેવામાં આવે છે. એ ભારતની સ્ટાન્ડર્ડ જે મેરિડિયન જે કહેવાય એ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેરિડિયન. તો એ છે 82.30, જેને કહેવામાં આવે છે 82.30 પૂર્વ રેખાંશ, બરોબર, જે મિર્જાપુરમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? મિર્જાપુરમાંથી. ઓકે, તો આ તમે જોઈ લીધું. હવે આગળ વધીએ. ભારતનો વ્યાપ આપણે હવે જોઈએ તો કે કુલ કેટલા કિલોમીટરમાં પથરાયેલું છે ભારત? 32.8 લાખ પણ ચોરસ કિલોમીટર. શું થાય? ચોરસ કિલોમીટર. અને બીજી રીતે કેવું હોય તો 328 લાખ હેક્ટર. ઓકે, ભારત વિશ્વના ભૂમિ ભાગના માત્ર કેટલા ટકા? 2.42%. માની લો આખી આ પૃથ્વી છે ને, એમાં આટલું, એટલે કે આ કેટલું થયું? તો કે 2.42%. બસ આટલું જ ભારતનું સ્થાન છે. પણ વિસ્તારના આધારે જો ક્રમ જોવો તો વિશ્વમાં 7મા ક્રમનો મોટો દેશ છે. કેટલામો? 7મા ક્રમનો. કેટલામો? 7મામાં. વસ્તીમાં બીજો, વિસ્તારમાં 7મો. જો વસ્તી 2 શબ્દ, બીજો વિસ્તાર તો 7. ઓકે, તો એ આપણે જોઈએ. ચાલો, વસ્તીની દ્રષ્ટિએ ભારત કરતા જે મોટા દેશ છે એના નામ અહીંયા છે. આ બધા દેશના નામ ચાલો ફટાફટ મારી સાથે બોલો. નંબર 1 રશિયા, નંબર 2 કેનેડા, નંબર 3 યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસ, નંબર 4 ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત. બરોબર છે? ત્યાર પછી આવે છે ભારત. ચાલો, આ 7 દેશ છે. આની વસ્તી છે, આનું આ જે દેખાય છે વિસ્તારની દ્રષ્ટિએ આ એના કેટલા ચોરસ સ્ક્વેર કિલોમીટર જે કહેવાય, સ્ક્વેર કિલોમીટર એ છે, ચોરસ કિલોમીટર છે એ લખેલું. 3.28 ભારતના અને હાઈએસ્ટ કેટલા છે? 17. ઓકે, એવરેજ ભારતથી રશિયા છે એ 6 ગણું છે, 3, 6, 18. ઓકે, તો એ છે. ચાલો નેક્સ્ટ, પ્રમાણ સમય રેખા. ઓકે, આ પ્રમાણ સમય રેખા શું છે એટલે શું? તો કે આઈએસટી લાઈન. ઘણાના જો આમાં જોનાર ઘણા લોકોના રિલેટિવ્સ અથવા મિત્રો વિદેશમાં રહેતા હશે, દુબઈમાં રહેતા હોય, અમેરિકામાં રહેતા હોય, તો એ કહેતા હશે તમારે ત્યાં સાંજ પડી છે, અહીંયા તો સવાર છે. આપને એમ થાય આવું કેમ? પૃથ્વી ગોળ છે, સૂર્ય પોતાની જગ્યાએ છે, પૃથ્વી એમ ફરતી રહે એટલે દિવસ રાતનો અનુભવ થતો રહે. તો માણસે પોતાની સરળતા માટે પ્રમાણ સમય રેખા પસાર કરે છે, ગ્રીનવિચ ટાઈમ. હમણાં આગળ આવશે આપણે. પણ અત્યારે જો ભારતની પૂર્વ રેખાંશ જે કહેવાય 82.5 આપણે હમણાં જોયું હતું, 82.30 પૂર્વ રેખાંશ ઉપરથી પસાર થાય. મિર્જાપુર એનું ચિત્ર છે, ત્યાં મિર્જાપુર સિટીમાં અહીંયા બધા સેલ્ફી પાડતા હોય છે, બરોબર. ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના મિર્જાપુરમાં. એ સમય આખા ભારત માટે પ્રમાણ સમય, કોમન, બધાયનો સરખો.
બરોબર, આપણે કેમ સ્કૂલનો ડ્રેસ હોય છે એવી રીતે પ્રમાણ સમય બધાનો આવે છે. પૂર્વ પશ્ચિમના સમયનો તફાવત કેટલો છે? 2 કલાક. પશ્ચિમના લોકો એટલા માટે અલગ છે, ટાઈમ ઝોનની ડિમાન્ડ કરી રહ્યા છે, કારણ કે ત્યાં સવારમાં 4 વાગ્યામાં દિવસ ઉગી ગયો હોય અને સાંજે 4 વાગે ત્યાં અંધારું થઈ જાય. અને જો વર્કિંગ ઓવર છે 10 થી 6 હોય તો એ થોડું તકલીફ વાળું, એટલા માટે અલગ ટાઈમ ઝોનની ડિમાન્ડ ચાલુ છે. પણ હવે જુઓ, આ મિર્ઝાપુરનું સ્થાન છે, બરોબર, સેન્ટરમાંથી પસાર થાય છે. 82.30, બોલો મારી સાથે, 82.30, 82.30 ઈસ્ટ, બરોબર. અને આ છે પ્રાઇમ મેરિડિયન પસાર થાય છે. ઓકે, હવે જો, હવે ભારત છે એ કર્કવૃત જ્યાંથી પસાર થાય છે ને, જો એ અત્યારે દર્શાવવામાં આવે છે. ઓકે, તો બધા ખાસ ધ્યાનથી જુઓ. મધ્યપ્રદેશ, સોરી, 82.5 અંશ જ્યાંથી પસાર થાય છે ને એ છે મધ્યપ્રદેશ, જો આ રહ્યું છે. પછી ઓડિશા, આ ઓડિશા. પછી છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ. એટલે કે આ 82.5 જે પૂર્વ છે એ પસાર જે થાય છે એ રાજ્યનું નામ છે મકાઉ. શું કહેવાય? મકાઉ. આ બધા દેશ, આ બધા આપણા દેશના રાજ્યો છે. 1 2 3 4 5 રાજ્યોમાંથી આ 82.5 આપણી પ્રમાણભૂત રેખા છે એ પસાર થાય છે. જો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આ છે છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. ઓકે, આગળ વધીએ. ભારતનો ભૌગોલિક જે ભારતનું સ્થાન છે એ હવે આપણે જોઈએ. જો ભારતનું ભૌગોલિક સ્થાન જોઈએ તો આપણે જોયું હતું પહેલા એશિયાના દક્ષિણમાં આવેલું છે અને ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. એ આપણે જોયું છે ઊંચી હિમાલય પર્વત શ્રેણીઓ છે. જો આ હિમાલય શ્રેણીઓ, આ બધી અહીંયા વિશ્વના સૌથી ઊંચા બધા જે છે ને એ શિખરો એ આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ થી માંડી નંદા દેવી, K2, આ બધા ત્યાં આવે, કંચનજંગા, બધું ત્યાં આવેલું છે. બરોબર. હવે શું કહે છે? દક્ષિણમાં શું છે? પૂર્વે બંગાળની ખાડી. પૂર્વ પશ્ચિમ ઘણાને લોચો પડાય, પૂર્વ કોને કહેવાય, પશ્ચિમ કોને કહેવાય? બરોબર, ગુજરાત છે ને એ પશ્ચિમમાં છે. ઓકે, ત્યારે નકશો જોવો ને તો આ પશ્ચિમ, તો આ પશ્ચિમમાં પૂર્વ, પૂર્વમાં આ શું છે? આ છે બંગાળની ખાડી. બરોબર છે, રેડી. પશ્ચિમમાં શું છે? અરબ સાગર, અરબ સાગર. અને દક્ષિણે હિન્દ મહાસાગર. આ શું છે? હિન્દ મહાસાગર. આ શ્રીલંકા છે. જો આ શ્રીલંકા દેશ છે, નકશો કેવો છે ને? ઓકે, સમુદ્રો ભારત માટે પ્રાચીન જળમાર્ગ બની ગયા છે. ભારત છે ને પ્રાચીન સમયથી હડપ્પીય સંસ્કૃતિથી એ દરિયાઈ માર્ગે વેપાર કરતો દેશ છે. ઓકે, ત્યાર પછી હવે ભારતનું વ્યૂહાત્મક સ્થાન, બરોબર, સ્ટ્રેટેજિક લોકેશન શું છે ભારતનું એ જોવો. તો જુઓ શું કહેવામાં આવે છે? પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન છે. શેમાં છે? પૂર્વ. આપણે એમ થાય કે પૂર્વ ગોળાર્ધ ક્યાંથી આવ્યું? બરોબર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ છે, એટલે પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન. હિન્દ મહાસાગરમાં શીર્ષ સ્થાન ઉપર. આ છે ને છોકરાઓ, આ બધું આખું હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન, એમાં સૌથી ઉપર શિરમુખ ભારત. ઓકે, ભારત પરથી અનેક આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પસાર થાય છે અને હિન્દ મહાસાગરનું નામ ભારત, હિન્દ ઉપરથી જ પડ્યું, હિન્દ, હિન્દુ, ભારત, આ રીતે. ઓકે, તો એ ઇન્ડસ જેને કહેવાય, ઇન્ડસ. ઓકે, ઇન્ડસ રિવર. ઓકે, સિંધુ સભ્યતા, હડપ્પીય સંસ્કૃતિ, આ બધાની સાથે કનેક્ટ કરતો આપણો એટલો પુરાણો સમુદ્ર માર્ગ છે અને હિન્દ મહાસાગરના નામ ઉપરથી જેને નામ પડેલું છે ઇન્ડિયન ઓશન. ઓકે, આગળ વધીએ. હવે જો સમુદ્રી માર્ગ જે અલગ અલગ છે એ ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે, ક્યાં ક્યાં છે? સૌથી પહેલું છે સુએઝ નહેર. શું છે? સુએઝ નહેર. હવે મિત્રો, સુએઝ નહેર 1869માં એ બનાવવામાં આવેલી હતી. ક્યારે? 1869. ગાંધીજીનો જન્મ થયો હતો આ જ સાલમાં, 1869, 2 ઓક્ટોબર 1869. તો ભારત યુરોપનું જે અંતર 7000 કિલોમીટર છે ને એને કાપી નાખ્યું. જો તમને નેક્સ્ટ સ્લાઇડમાં હમણાં હું બતાવીશ. અત્યારે જો ખાસ તો આ સુએઝ નહેર આવી છે, દેખાય છે? કન્ટેનરના કન્ટેનરો, આ એક એક કન્ટેનર બહુ મોટું હોય, હેવી. તમે હમણાં પુષ્પા 2માં જોયું હશે કન્ટેનર. આ બસ આ એ ટાઈપનું છે. આ દરિયાઈ માર્ગે જતું હોય. આ કુદરતી નથી, કૃત્રિમ છે. કુદરતી નહેર છે પણ મનુષ્યએ બનાવેલી છે. અમુક રસ્તાઓ અને ચેકપોસ્ટ ને એવું બધું બનાવેલું છે. બરોબર, તો એ સુએઝ કેનાલ જેને કહેવાય. ઓકે, દક્ષિણ આફ્રિકાનો માર્ગ, સુએઝ નહેર અને મલક્કા, બરોબર, જેને મલાક્કા કહેવામાં આવે છે, આ રહ્યું. જો આ ભારત, પછી અહીંયા સિંગાપુર,
ઓકે, સિંગાપુર અને મલેશિયાની વચ્ચેથી જે આ સ્ટ્રીટ પસાર થાય છે ને એને શું કહેવાય? સ્ટ્રેટ ઓફ મલાક્કા. બરોબર છે? તો સ્ટ્રેટ ઓફ મલાક્કા. રેડી? પેસિફિક મહાસાગર સુધી વેપારનો જે સ્થાન છે એ દર્શાવે. જો સ્ટ્રેટ ઓફ મલાક્કા જોવી છે ને, સુએઝ નહેર તમારે જોવી હોય ને તો જો આ રહ્યા દેખાય પટ્ટો, જો સુએઝ કેનાલ જો છે ને, સુએઝ કેનાલ. ઓકે, એને આખું ચિત્ર બદલાવી નાખ્યું. સમુદ્ર વેપારનું 7000 કિલોમીટરનું અંતર ઘટાડી નાખ્યું. વિચારો, આપણે 7 કિલોમીટર અંતર કાપવું હોય ને તોય પણ એમ થાય કે બહુ વધારે છે. આ તો 7000 કિલોમીટર, તો કેટલો ઝડપથી વેપાર થવા માંડ્યો હશે, વિચારો. જો આ ભારત, બરોબર, અહીંથી સુએઝ કેનાલ થઈ અને આ બાજુથી અહીંયા આવી જાય યુરોપ સુધીનો, બરોબર. પછી આ નવો જળમાર્ગ જે શોધવો પડ્યો તો એ, બરોબર છે. જો અહીંથી આ કેપ ઓફ ગુડ હોપ આવે, તમે બાર્થોલોમ્યુ ડાયસ ને યાદ કરેલો હશે, બરોબર. અને પછી કોલમ્બસ અને વાસ્કો દ ગામા, બધાના નામ તમે સાંભળેલા હશે. એ બધા આ રસ્તેથી આવ્યા, ટપકા 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 કરેલા છે ને એ રસ્તે, બરોબર. સેમ છે આફ્રિકા, બરોબર. આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, બરોબર છે. હવે આગળ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો. જો ભારત છે એ પ્રાચીન કાળથી વેપાર અને સંસ્કૃતિ છે ને એના ફૂલેલા વેપાર છે અને સંસ્કૃતિ છે. ઓકે, અને બહારથી આવેલા તત્વોને ભારત સ્વીકારતું, એનો આવકાર કરતું, એને પોતાની સાથે ભેળવતું અને વેપાર અને સંસ્કૃતિ નો સમન્વય કરતું. ભારતીય વિચારો અને જ્ઞાનનો પ્રસાર છે એ ઉપનિષદો, રામાયણ, આ ઉપનિષદ, રામાયણ, ઓકે, પંચતંત્રની વાર્તા કોણે લખી છે? પંડિત વિષ્ણુ શર્મા, પંચતંત્રની વાર્તા, બરોબર. ચિકિત્સા પદ્ધતિ અને ભારતીય અંક અને દક્ષિણ પદ્ધતિ. ચિકિત્સા પદ્ધતિ ભારતની કઈ કઈ વખણાય છે તમારે મને કહેવાનું છે. આયુષ મંત્રાલય, જો તમને નામ સાંભળેલું હોય તો આયુષ, AAYUSH, એમાં ભારતની ચિકિત્સા પ્રણાલી છે એ એક અક્ષરનું એક્રોનિયમ છે. તમે કોમેન્ટ સેશનમાં એ આયુષનું પૂરું નામ ગોતી અને જણાવો, તમારા નોલેજમાં વધારો કરો. ચાલો આગળ વધીએ. ભારતનું રાજકીય વહેંચાણ. જો રાજકીય રીતે ભારત શું છે તો એ જો 28 રાજ્યોમાં વેચાયેલું છે. કેટલા? 28 રાજ્યો, બરોબર. અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ. અત્યારે શું થઈ ગયું છે ખબર છે? નવું બંધારણ આ ચોપડીમાં લખેલું છે, 2014માં બન્યું. ત્યારબાદ 28 + 8 શું છે? 28 ને 8 કેટલા થાય? 36. 36 અલગ અલગ નામ યાદ રાખવાના છે, અલગથી આપણે યાદ રાખશું. હવે જો એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી, નેશનલ કેપિટલ રીજન. શું કહેવાય? બોલો બધા. નેશનલ કેપિટલ રીજન દિલ્હી. એટલે કે 28 રાજ્ય અને 8 તમે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ અને આ એક, એટલે ટોટલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સૌથી છેલ્લું જે રાજ્ય બન્યું છે 2 જૂન, તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી અલગ બની અને તેલંગાણા બનેલું. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેનું છે ને પાટનગર એક જ હતું. કોમેન્ટ સેશનમાં મને એ જણાવો એ કયું પાટનગર હતું અને હવે તેલંગાણાનું નવું જે પાટનગર છે, બરોબર, એ કયું છે એ પણ તમારે જણાવવાનું છે. કોમેન્ટ સેશનમાં જણાવો પાટનગર. ચાલો હવે આગળ વધીએ. એ ભારતનું 29મું રાજ્ય બન્યું. પણ પછી જો આપને એમ થાય કે આ ચોપડીમાં 29 લખ્યું છે, તમે 28 કયો છો, પણ મિત્રો તમને થોડા સમય પહેલા ખબર હોય તો જમ્મુ કાશ્મીર અને લડાખ, બરોબર, એ બંને યુનિયન ટેરિટરી બની ગયા. એ સિવાય દીવ, દમણ, ગોવા બધું ભેગું કરી નાખી. દીવ, દમણ અને દાદરા નગર હવેલી બધા ભેગા કરી નાખ્યા. એટલે નવા બંધારણ મુજબ છે 28 અને 8. એટલે ચોપડીની આ વાત સાચી રહી જાય છે, પણ 29મું રાજ્ય બન્યું છે એ ફેક્ટ છે. પણ પછી અત્યારે હવે ભારતમાં કેટલા રાજ્યો છે? 28. ઓકે, ચાલો આગળ વધીએ. ભારતના પડોશી દેશો. હવે જો ભારતના પડોશી દેશો ક્યાં ક્યાં છે? ઓકે, ભારતના પડોશી દેશ. ઓકે, અહીંયા જોજો. ચાલ્યું ને? ચાલો સમજવા માટે ભારતના પડોશી દેશો, પાડોશી દેશો, નેબર કન્ટ્રીઝ. પાકિસ્તાન, અહીંયા પાકિસ્તાન છે. આપણે બોલપેન બદલાવી લઈએ. આ પાકિસ્તાન, બરોબર. ઉપર આવે છે અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન, આ પાકિસ્તાન, બરોબર. પછી અહીંયા ચીન, ઓકે, આ નેપાળ, પછી અહીંયા વચ્ચે સિક્કિમ આવે ને ત્યાં અહીંયા ભૂતાન. રેડી? ચીન, નેપાળ, ભૂતાન. પૂર્વમાં
અહીંયા મ્યાનમાર અને બાંગ્લાદેશ, બરોબર છે, મ્યાનમાર અને બાંગ્લાદેશ. અને દક્ષિણમાં સમુદ્ર પાસે આપણે ખબર છે અહીંયા છે એ શ્રીલંકા છે, આ બાજુ માલદીવ્સ. ઓકે, આ ભારતના પાડોશી દેશો છે, ખાસ યાદ રાખવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ. ભારતનું વ્યૂહાત્મક મહત્વ. ભારતનું દક્ષિણ એશિયામાં શું વ્યૂહાત્મક જે આપણું જે મહત્વ છે એ જોઈએ. તો કે દક્ષિણ ભારતમાં જો દક્ષિણ એશિયામાં એ કેન્દ્ર સ્થાને છે. આપણે જોયું હતું કે વિશ્વનો નકશો, એમાં અહીંયા એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. બરોબર, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. યાદ રહી ગયું 7 ખંડો. તો એમાં કેન્દ્ર સ્થાન છે. જમીન તથા સામુદ્રી સીમા અનેક દેશો સાથે સંકળાયેલી છે અને પ્રાચીન કાળથી વેપાર, સંસ્કૃતિ અને પુલ તરીકે એ ઓળખાયેલો દેશ છે. ચાલો, એટલે કે જીઓગ્રાફિકલ ઘણા બધા એડવાન્ટેજ ભારતને મળેલા છે. ચાલો, ભારતનો દક્ષિણ ભાગ જોવો. હવે ભારતનો દક્ષિણ ભાગ મેપમાં જોવો, નકશામાં. આ ભારતનો શું છે? દક્ષિણ ભાગ. શું છે? દક્ષિણ ભાગ. ત્રિકોણ જેવો લાગે, દેખાય છે? જો આમ ત્રિકોણ દેખાય છે ને, રેડી? તો એ ત્રિકોણ છે એને કહેવાય છે દક્ષિણ ભાગ. ક્યાં ક્યાં રાજ્યો આવે ફટાફટ જો. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. યાદ રહી ગયું? તો જો હવે દક્ષિણ ભાગમાં દક્ષિણ ભાગના પાડોશી દેશમાં શ્રીલંકા અને માલદીવ્સ. શ્રીલંકા અને માલદીવ્સ આવે છે નીચે. ઓકે, શ્રીલંકા અને ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સમુદ્ર ધુની વચ્ચે પાલ્કની સમુદ્ર ધુની આવે, બરોબર. અને મન્નારનો અખાત આવે, બરોબર. મન્નારનો અખાત જો લોકેશન ખાસ મેપ છે ને, સમાજ ભણો, જીઓગ્રાફી ભણો જ્યારે, ત્યારે નકશો આપને આવડતો હોવો જોઈએ. ખાસ શીખજો. તમારા મમ્મી પપ્પાને પણ તમે આ લોકેટ કરતા શીખવાડો. મતલબ કે એને તો ખબર જ હોય છે, પણ છતાંય તમે એની સાથે રમત રમી શકો કે ચાલો હું તમને શ્રીલંકામાંથી ગોતી દઉં. નાના ભાઈ બહેન સાથે નકશો હોય તો નકશામાં ગેમ રમી શકો. આંધ્રપ્રદેશ ગોતીને બતાવો. આનાથી શું થશે? આપણા દેશના અલગ અલગ રાજ્યોથી પરિચિત થશે અને અલગ અલગ સ્થળો, શહેરો અને અલગ અલગ જગ્યાઓથી એ માહિતગાર થશે. લક્ષદ્વીપ ટાપુઓ. ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આ બાજુ આવે છે, બરોબર, અરબ સાગરમાં છે. અને અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં. એ જ અંદમાન નિકોબાર છે ટાપુઓ છે કે જ્યાં વીર સાવરકર ને કાળા પાણીની સજા માટે ત્યાં જેલમાં રાખેલા હતા. તો એ અંદમાન નિકોબાર. ઓકે, ઇન્દિરા પોઈન્ટ ભારતનો દક્ષિણતમ છેડો. 2004માં સુનામી આવ્યું એટલે એ જળમગ્ન એટલે કે ડૂબી ગયો, પણ ઇન્દિરા પોઈન્ટ. ઓકે, અને ઉપર આવે ઇન્દિરા કોલ. શું આવે? ઇન્દિરા કોલ, ઇન્દિરા પોઈન્ટ. ભૂસ્તરીય રચના, પ્લેટ ટેક્ટોનિક. શું કહેવાય? પ્લેટ ટેક્ટોનિક. જો અહીંયા ધ્યાન રાખો બધા. પ્લેટ ટેક્ટોનિક, પૃથ્વીની બહારની સપાટીને લિથોસ્ફિયર. જો આ લિથોસ્ફિયર દેખાય છે? પૃથ્વી છે ને એની બહારની સપાટી એને કહેવાય લિથોસ્ફિયર. શું કહેવાય? લિથોસ્ફિયર. અને એની નીચે છે એસ્થેનોસ્ફિયર. આ એકદમ ગરમા ગરમ લાવા હોય. શું હોય? ગરમા ગરમ લાવા. લાવા ઉપર કેમ પ્લેટ, તેલ ઉપર કેમ પૂરી તળતી હોય, બસ એવું. આ ગરમા ગરમ લાવા, એની ઉપર લિથોસ્ફિયર છે, બરોબર. એટલે ગરમીથી એ સંવહનીય પ્રવાહ પ્લેટ ખસે. હવે આ છે તેલ ગરમ હોય તો પૂરી કેમ આફુડી આમ ચાલતી એવું લાગે, એમ પ્લેટ છે જાતી હોય છે, બરોબર. એક બીજા પ્લેટ મુવમેન્ટ આવતી હોય છે. મુખ્ય કેટલી પ્લેટો છે? 7 પ્લેટો. કેટલી પ્લેટ? 7. યાદ રાખો. અહીંયા ચાલો પેસિફિક. ચાલો તમે નકશામાં હું બોલતો જાઉં, તમે અહીંયા લોકેટ કરતા જજો. પેસિફિક પ્લેટ. ચાલો ક્યાં છે પેસિફિક પ્લેટ? જો બધા પેસિફિક પ્લેટ, બરોબર છે, અહીંયા આવશે. ઓકે, આ વચ્ચે પેસિફિક પ્લેટ આવે. પછી ઉત્તર અમેરિકાની પ્લેટ, દક્ષિણ અમેરિકાની પ્લેટ, યુરેશિયન પ્લેટ. આ પેસિફિક અહીંયા આવશે. રેડી? ચાલો આફ્રિકન પ્લેટ ક્યાં છે? આ રહી. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન. રેડી? આ બધી પ્લેટ છે અલગ અલગ. અને છેલ્લી આવે છે એન્ટાર્કટિક પ્લેટ. રેડી? તો આ 7 પ્લેટ તમારે ભણવામાં આવે છે. હવે જો આ છે ને લિથોસ્ફિયર, આ એસ્થેનોસ્ફિયર કહેવાય, બરોબર. આ પ્લેટ ટેક્ટોનિક, આ દરિયો છે ને જો પાણી, એની નીચે ઓશનિક ક્રસ્ટ કહેવાય. એની નીચે આ ક્રસ્ટ એટલે શું ખબર છે? ઉપરનો ભાગ. આપણે જેના ઉપર ઊભા છીએ ને એને ક્રસ્ટ, બરોબર. કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. શું કહેવાય? કોન્ટિનેન્ટલ ક્રસ્ટ.
ત્યાં જો આવું બધું જમીન વલ્કેનો આ બધું થાય. ઓકે, ચાલો હવે જો આ પૃથ્વીનો પોપડો છે ને, આપણે કેમ વચ્ચેથી કેકનો કટકો કાપીએ એવી રીતે આ કટકો કાપીને રાખેલો છે. જો આ ગોળ, એમાં સૌથી વચ્ચે હોય ને એને કોર કહેવાય. એમાં કોરમાં બે ભાગ, ઇનર કોર, આઉટર કોર. ગરમ કઈ હશે વધારે? ઇનર કોર. વેલ ડન. પછી આવે છે મેન્ટલ. આ મેન્ટલ. ઓકે, મેન્ટલ ઓલું નહીં મગજમેટ વાળું, ઈ નહીં, મેન્ટલ. અને પછી આવે છે ક્રસ્ટ. ઓકે, તો અપર ક્રસ્ટ અને લોઅર ક્રસ્ટ. એવી રીતે તમે અપર ક્રસ્ટ હોય ને એને લિથોસ્ફિયર કહેવાય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે અલગ અલગ પ્લેટના પ્રકાર છે. શું છે? પ્રકાર. હવે જો અપસારી પ્લેટ શું છે? ચાલો નામ યાદ રાખો. અપસારી એકબીજાથી દૂર જાય. અપસારી આગી રે. અપસારી આપણે કે ને એકબીજાથી કેવી થાય? દૂર જાય. નિશાની કરી. શું કરી છે? આમ. ચાલો આને કઈ પ્લેટ કહેવાય? અપસારી પ્લેટ. હવે જો આમાં લખ્યું ફાટા પડે અથવા જ્વાળામુખી, હવે તમે વિચારો આમ નીકળે જમીનમાંથી અંદર લાવા બહાર નીકળી જાય તો એ શું થાય? પ્રસરી જાય. તો એને કહેવાય અપસારી પ્લેટ. રેડી? ત્યાર પછી આવે છે અભિસારી પ્લેટ. એકબીજાથી નજીક આવે ઊંધું, આ રીતે અભિસારી પ્લેટ. હવે જો તમારું પેજ હોય અને તમે આમ બે બાજુથી આમ ભેગું કરશો ને તો વચ્ચે આમ પર્વત બનશે, છે ને? અભિસારી પ્લેટનું બેસ્ટ એક્ઝામ્પલ કયું ખબર? આપણા હિમાલયનો પર્વત, જ્યાં પેલા ટેથિસ સમુદ્ર હતો. શું હતું? સમુદ્ર. સમુદ્ર આખો નીચે રહી ગયો અને આમ ઉપરથી જમીનની જે આપણી પ્લેટ છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એ ઉપર આવી એટલે એ બન્યું. પછી રૂપાંતરિત પ્લેટ. શું છે? રૂપાંતરિત, બે વિપરીત દિશા. બરોબર? આમ ને આમ. ઓકે, અને પ્લેટની ગતિ કેવી હોય એને શું થાય? તો કે ભૂકંપ આવે, પર્વત બને, જ્વાળામુખી ને ખંડ બને. ઓકે, જો આમાં શું બને? ફાટા પડે એટલે જ્વાળામુખી ફાટે, ભૂકંપ આવે. રેડી? પછી અભિસારી પ્લેટ, પર્વતનું નિર્માણ થાય. અપસારી, અભિસારી. યાદ રહી ગયું? અપસારી, અભિસારી. રેડી? ચાલો પછી રૂપાંતરિત, આમ ત્રણ નિશાની. કઈ છે? અભિસારી. વેલ ડન. અપસારી. ખોટું. જો અપસારી એટલે શું છે? ફાટો પડે એને અપસારી કહેવાય. સમજાણું? અને ભેગું થાય એને અભિસારી. ભૂલતા નહીં. ચાલો, અને રૂપાંતરિત પ્લેટ, ત્રણ પ્રકારની પ્લેટ હોય, આ યાદ રાખશું. હવે આપણે ચિત્રમાં જોઈએ. જોજો. જો ચાલો મને કયો, આ કઈ પ્લેટ છે? છૂટી પડે છે. અપસારી, અભિસારી અને રૂપાંતરિત. યાદ રહી ગયું? તો જો આ સરસ મજાનું ડાયવર્જન્ટ પ્લેટ. જો ડાયવર્જન્ટ હોય ને, ડાયવર્જન્ટ એટલે આમ જ. બરોબર? પછી કન્વર્જન્ટ પ્લેટ, ભેગું થતું હોય ને કન્વર્જન્ટ, ખાડો. બરોબર? જો રસ્તામાં બે જોવા મળે. ડાયવર્જન્ટ એટલે અપસારી. બરોબર? અને ખાડો હોય તો અભિસારી. બરોબર? અને આ છે ટ્રાન્સફોર્મ પ્લેટ, આમ અલગ. રેડી? તો આગળ વધીએ. જો આ એના ઉદાહરણ છે અલગ અલગ. જો હવે તમે મને કયો, અહીંયા છે ને રિફ્ટ વેલી બની. બરોબર? રિફ્ટ વેલી બની. જો દેખાય છે આમ છૂટું પડ્યું. તો અહીંથી હવે મેઘમાં બહાર નીકળશે. જો દરિયામાં આવું થાય ને ત્યારે અહીંથી છે ને જ્વાળામુખી ધુવાણા બહાર નીકળે ને અહીંથી છે ને ધીમે ધીમે ટાપુ બને. શું બને? ટાપુ. વલ્કેનો થી ધીમે ધીમે ટાપુ બને. જેટલા ટાપુ બને છે ને એમાં પ્લેટ ટેક્ટોનિક મૂવમેન્ટ ચાલુ હોય, એટલા માટે બન્યા હોય. રેડી? તો કોન્ટિનેન્ટલ રિફ્ટ નું જો બેસ્ટ એક્ઝામ્પલ છે. મેપમાં જોજો રેડ સી. શું છે? રેડ સી, તો સમુદ્ર. બરોબર છે? એ આ આફ્રિકા ખંડ છે ને એની બાજુમાં આવે છે. તો એ આ કોન્ટિનેન્ટલ રિફ્ટ, ત્યાં તિરાડ પડી ને, અપસારી પ્લેટ, એનું ઉદાહરણ છે. બરોબર? જો અહીંયા આવે છે રેડ સી. આ મેપમાં, વર્લ્ડ મેપમાં જોજો. ઓકે, આગળ વધીએ. ગોંડવાના લેન્ડ અને ભારતનો ભૂખંડ. ભારતની જે આ સ્ટ્રક્ચર છે અત્યારે આપણે જે સમજ્યા, ઉત્તરે હિમાલય, પછી મેદાન પ્રદેશો, દક્ષિણનો છે એ આપણે કહીએ કે ત્રિકોણાકાર મુખ ત્રિકોણ પ્રદેશ છે. એમાં એક બાજુ અરબ સાગર છે, એક બાજુ બંગાળની ખાડી, નીચે હિન્દ મહાસાગર. પણ આ ભારતનો ભૂખંડ બન્યો કેવી રીતે? તો એ છે કરોડો વર્ષ પહેલા. જોજો સરસ મજાનું ચિત્ર છે, બધા ધ્યાનથી જોજો. કરોડો વર્ષ પહેલા શું બન્યું? ભારત છે ને ગોંડવાના લેન્ડ તરીકે હતો. શું નામ હતું? ગોંડવાના લેન્ડ. યાદ રાખજો. જો સરસ મજાની સ્ટોરી છે ને, જેને સુપર કોન્ટિનેન્ટ ગોંડવાના, એસ શું કહેવાય? સુપર કોન્ટિનેન્ટ ગોંડવાના. ભાઈ ગોંડવાના દેશ આ છે ને આખો ખંડ, એ આમ ઉપરની તરફ આમ ગતિ કરે. કેવી રીતે સર? ગાડીમાં તો ન ગયા હોય. આપણે વાત થઈ હતી કે
લિથોસ્ફિયર છે એ સ્ટેનોસ્ફિયર ઉપર તરે છે, બરોબર. તો એ ઉપર જે પ્લેટ છે, પ્લેટ ટેક્ટોનિક મૂવમેન્ટને લીધે શું થયું તો કે એ ઉપરની દિશામાં ગયો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, અને બન્યું શું ટેક્ટોનિક મૂવમેન્ટને લીધે હિમાલય. શું બન્યું? હિમાલય. જો ગોંડવાના લેન્ડમાંથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ સરકવા લાગી. લગભગ 5 કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટ, અહીંયા ઉપર યુરેશિયન પ્લેટ છે, બરોબર, એની સાથે અથડાઈ. જો આપણે જોયું હતું, તમને ખબર હોય તો, જો સૌથી પહેલા આપણે ફરીથી બતાવી દઉં તમને, આ રહ્યું, જો આ ઓસ્ટ્રેલિયન પ્લેટ, ઉપર યુરેશિયન પ્લેટ, આ બે આમ સમજાણું? અભિસાર મુવમેન્ટ. ઓકે, એટલે શું થયું? જે આ નીચેનો ભાગ છે, આપણે કયો ભાગ છે વધારે જે હેવી હોય એ ભાગ શું થાય? નીચે રહી જાય, અને લાઇટ હોય એ ભાગ ઉપર રહે હંમેશા. પતંગ કેમ લાઇટ હોય ચગી જાય એવી રીતે. તો આ ભાગ છે એ ઓસ્ટ્રેલિયન પ્લેટ અપ થયો, અને એ અપ થયો એટલે બન્યો આજનો આપણો હિમાલય પર્વત બનવા પાછળનું મેઇન રીઝન એ છે. ઓકે, અને પછી લગભગ શું થયું? 5 કરોડ વર્ષ પછી યુરેશ પ્લેટ અથડાણી, અને અથડામણથી ટેથિસ સમુદ્ર હતો, નીચે સમુદ્ર હતો બોલો ઉપર, અને એ આખો બંધ થઈ ગયો, એટલે કે સબમર્જ થઈ ગયો, અને પછી ત્યાં બન્યો યંગેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, હિમાલય. ઓકે, તો આ સરસ મજાની વાર્તા છે. પછી હિમાલયને લીધે શું થયું? નદીઓ બની, તમારે ભણવામાં આવતું હશે અથવા આવશે કે હિમાલયને લીધે એમાંથી ગંગા, યમુના, ઘણી બધી નદીઓ એમાંથી નીકળી, અને પછી છે અત્યારનું આ અત્યારનું ભારત. ઓકે, હિમાલય અને ગંગાના મેદાનો. મિત્રો, હિમાલય ઉપર ઘણા બધા ગીત બની ગયા છે, અને ઘણા બધા પ્રવાસના સ્થળો પણ ત્યાં છે, ધાર્મિક પણ બહુ સ્થળો ત્યાં આવેલા છે. તો હિમાલય છે દક્ષિણે એક વિશાળ ખીણ બની. શું? હિમાલયની દક્ષિણે એક વિશાળ ખીણ બની. ઉત્તર ભારતથી વહેતી બધી નદીઓને કાંપ ઠલવા માંડી. સમજાણું? આપણે આમ કરીએ, જો તમને ખબર છે અપસારી હતી એટલે શું થયું? આમ. પણ અભિસાર એટલે શું? આમ તો ટેથિસ સમુદ્ર અહીંયા હતો, અને અભિસાર ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આમ થઈ, એટલે સમુદ્ર બુરાઈ ગયો અને પર્વત બન્યો. તો અહીંયા ખીણ બને કે ન બને? ખીણ, બરોબર. ઉત્તર ભારતમાં ત્યાંથી હવે જે બાજુ ઢાળ હોય એ જ બાજુ પાણી જાય. તો ઢાળ કઈ બાજુ છે? ભારત બાજુ. એટલે ભારતને અલગ અલગ ગંગાના મેદાન સ્વરૂપે આખી નદીનો કાંપ વાળો મોટો પ્રદેશ મળ્યો. પરિણામે ગંગાના મેદાન બન્યા. જો આખો હિમાલય છે, દેખાય છે? જમ્મુ કાશ્મીર થી લઈ પછી આ છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આ નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ ને સેટ નાગાલેન્ડ સુધી આવી જાય છે. ઓકે, જો અલગ અલગ રેન્જ છે, એમાં લડાખ રેન્જ છે, જાસ્કર રેન્જ છે, પીર પંજાલ ને અલગ આવશે તમારે આગળ ભણવામાં. સરસ મજાના હિમાલયના ચિત્રો જોવો, કેવું સરસ મજાનું જો એનું વાતાવરણ છે, રમણીય સ્થળો છે, જ્યાં ઉભા રહ્યો ત્યાં સેલ્ફી લઈ શકો એવા સરસ મજાના એ ચિત્રો છે, બરોબર. તો આ છે હિમાલય. હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ઓકે, હવે જો દ્વીપકલ્પીય પ્રદેશનો ઉત્તર પશ્ચિમ ભાગમાં શું છે તો કે વિશાળ જ્વાળામુખીથી વિસ્ફોટ. જો અહીંયા જ્વાળામુખી વિસ્ફોટ થયો, જ્વાળામુખીમાં લાવા, ગરમ લાવા છે, ઠરે એટલે એ અલગ પ્રકૃતિનો જમીનના તળિયેથી આવેલો, જેમ દાવાનળ કહેવાય, બરોબર. જેમ બોરનું પાણી આમ આવે તો ઘણીવાર ગરમ લાગે, બરોબર છે. શું કામ? તો કે અંદર જમીનનો અંદરનો ભાગ હોય ને ગરમ હોય એટલા માટે. તો અંદરથી જે ગરમ આવેલો લાવા છે બહાર આવ્યો ને આમ ફેલાણો, પથરાણો, અને એ બન્યો દક્ષિણનો પઠાર, જેને કહેવાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. થોડો ઊંચો છે, બરોબર. તો એટલા માટે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમના ભાગમાં વિશાળ જ્વાળામુખી વિસ્ફોટને લીધે સર્જાણો હતો, અને તેના કારણે પ્રદેશોમાં પશ્ચિમ ભાગમાં નિમજ્જિત થઈ ગયો. નિમજ્જિત એટલે સબમર્જ થઈ ગયો, બરોબર. પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું, એટલે અરબ સાગર બન્યો, અને આથી જ પશ્ચિમ ઘાટ સ્પષ્ટ અને ઊંચો બન્યો. પશ્ચિમ ઘાટ છે ને એટલે ઊંચો બન્યો, ત્યાંથી કટ, બરોબર, પ્લેટ કટ થઈ, એટલે અહીંયા દરિયો બન્યો, અને આ છે પશ્ચિમ ઘાટ, એટલે ઊંચા પ્રદેશો. આ બધા જો પશ્ચિમ ઘાટ બહુ સરસ મજાના, અહીંયા વરસાદ વધારે, ગોવા એનું મેઇન લોકેશન, કેરેલા આખો પટ્ટો, બરોબર, ને મહારાષ્ટ્રનું મુંબઈ ને બધું આવે. રેડી? આગળ વધીએ. તો આ છે આજના આપણા પાઠનું લાસ્ટ. હવે આવે છે રિવિઝન. ઓકે, રિવિઝન જો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે શું ભણ્યા હતા? ચાલો જણાવો ફટાફટ મને. સૌથી પહેલા આપણે ભણ્યા હતા ભારતનું સ્થાન, બરોબર, અક્ષાંશ, રેખાંશ, બરોબર, ભારતના કેટલા કિલોમીટર, વસ્તીની દ્રષ્ટિએ કેટલા,
વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમ છે. આ બધું પછી ભારતનો ઉદ્ભવ કેમ થયો એ જોયું આપણે, બરોબર. ભારતના ઉત્તરમાં શું આવેલું છે, પાડોશી દેશો ક્યાં છે, આ બધું ધ્યાનથી આપણે જોયું. તો આ બધા કન્સેપ્ટને તમે ફરીથી 10મા ધોરણમાં પણ એ ભણશો અને એ વધુ ડિટેલમાં તમે સ્ટડી કરશો. તો અત્યારે ધોરણ 9નો આ પાઠ અત્રે એની બધી જ સમજૂતી પૂર્ણ થાય છે. આશા રાખું છું આપ સૌને પસંદ આવેલો હશે. કોમેન્ટ સેશનમાં જણાવો તમને પાઠ કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ. ફરીથી મળીશું નવા પાઠ સાથે. ગુડ બાય.